નમસ્કાર ખેડૂત મિત્રો, જગત નોતા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. જય માતાજી મિત્રો. આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ, કાઠિયાવાડની વાત હોય કે બીજી ગમે જે ક્ષત્રિયોની વાત હોય, રાજાઓની, મહારાજાઓની, કે આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની વાત હોય, ગમે તે વાતની જે રસપ્રદ વાત હોય તેની વિશે આપણે ઇતિહાસની કોઈ પણ વાત હોય વચ્ચે વિડીયોમાં લેતા હોઈએ છીએ. તો આપણે વાત કરવી છે જે દેશને 1947માં આઝાદી મળી અને આઝાદી મળ્યા પછી રજવાડાઓનું એકત્રીકરણની વાત આવી ત્યારે અનેક રજવાડાઓએ આપણા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને એક જ ઝાટકે તમામ પ્રકારના રજવાડાઓ સોંપી દીધા હતા. તેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો ભાવનગરના મહારાજા જે 1875ના ધણી હતા કૃષ્ણકુમારસિંહજી, તેણે સરદાર વલ્લભભાઈ પટેલને એક પણ મિનિટનો વિચાર કર્યા વિના રજવાડું સોંપી દીધું હતું. અને મહારાજા સાઈન કરે પહેલા મહારાજાએ જણાવ્યું હતું કે કૃષ્ણકુમારસિંહજીએ કીધું કે ઉભા રહ્યો સરદાર વલ્લભભાઈ પટેલ, મારે મહારાણીને પૂછવું પડશે, પરંતુ આ સામાન બધો છે, મહારાણીનો કરિયાવર છે, એની ઉપર મારો કોઈ પણ જાતનો અધિકાર નથી. તો મહારાણીને મહારાજ પોતાના માણસો કહેવા માટે મોકલે છે, પરંતુ મહારાણી જે ક્ષત્રિયવાણીઓના લક્ષણો હોય છે તેની અંદર જોવા મળે છે. ખૂબ જ સરસ મજાની વાત કરી કે મહારાજા હાથી આપતા હોય ને તો એમનો સામાન ઉતારવાનો ન હોય, એટલા માટે સરદાર વલ્લભભાઈ પટેલને તમામ પ્રકારની વસ્તુઓને 1875ના ધણી અને પૂરેપૂરું રજવાડું સોંપી દે છે. તો આ સૌરાષ્ટ્રની વાત હોય, કાઠિયાવાડની વાત હોય કે ક્ષત્રિયોની કે વાત હોય, તો અનેક પ્રકારની રસપ્રદ વાતો અહીં આપણને જોવા મળે છે. મિત્રો, આ બધી ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ઇતિહાસકાર છે અને અશ્વપ્રેમી પણ છે, અને અનેક પ્રકારની ઐતિહાસિક વાતો, ક્ષત્રિયોની વાતો કે મહાપુરુષોની વાતો આપણને ત્યાંથી જાણવા મળતી હોય છે. તો જગત નોતા યુટ્યુબ ચેનલમાં રવિભાઈ બસિયા જોડાયા છે. રવિભાઈ, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. ખૂબ ખૂબ આભાર કનુભાઈ. પેલા તો આજે હું આપનો આભાર માનું છું કે આપે આપના પ્લેટફોર્મ ઉપર જે છે મને આમંત્રણ આપ્યું અને આવા એક ઐતિહાસિક ખૂબ સરસ મુદ્દા ઉપર જે છે આપણે ચર્ચા કરવાનું થયું, ચર્ચા કરવાનો અવસર મળ્યો. નહીતર થતું કેવું હોય છે કનુભાઈ, આવા વિષયો ઉપર જે છે હવે ચર્ચાઓ ખૂબ ઓછી થાય છે અને એના અનુસંધાને જે છે આપ આજે આ વિષયને લઈને આવ્યા, આપે આ વિષયને લઈ અને ચર્ચા કરવા માટેનું નક્કી કર્યું એ બદલ હું આપને પણ ખૂબ ખૂબ શુભકામના આપું છું કનુભાઈ. અને ધન્યવાદ. કનુભાઈ રવિભાઈ, જી જાણવું એ હતું કે સરદાર વલ્લભભાઈ જી પટેલને તમામ રજવાડાઓ સોંપી દીધા હતા, પર પછીની જી જે વાત આપણે કરવી છે, રજવાડો સોંપ્યા બાદ જે રાજાઓની સ્થિતિ કેવી હતી? જી કનુભાઈ, આ વાત કેવી છે, આમાં બન્યું ઘટનાઓ તો ઘણી બધી છે. જેવી રીતે આપણે 1947માં ભારતને ઇન્ડિપેન્ડન્સ મળ્યું. હવે એ આઝાદી મળ્યા પછી જે છે એ છૂટા છવાયા રજવાડાઓ આખા દેશમાં 562 કરતા વધુ રજવાડાઓ કનુભાઈ હતા. હવે એ 562 રજવાડાઓનું વર્ગીકરણ કરી, એકત્રીકરણ કરીને એક સશક્ત ભારત બનાવવું, એક મજબૂત ભારત બનાવવું, એક મજબૂત ભારતનું નિર્માણ કરવું, આ સપનું લઈને વલ્લભભાઈ પટેલે જે છે એ આખા દેશનો પ્રવાસ શરૂ કર્યો. એમાં કઈ ખોટું નથી, કારણ કે છૂટા છૂટા રજવાડાઓ, છૂટા છૂટા રાજાઓના કારણે વારંવાર વિદેશી આક્રાંતાઓ જે છે એ નાના નાના ભૂભાગ ઉપર કબજો મેળવી અને ભારત વર્ષને ગુલામ બનાવતા આવ્યા છે. આ વાતથી આપણે બધા પરિચિત છીએ, આ વાત આપણે બધા કનુભાઈ જાણીએ છીએ. એટલે સરદાર વલ્લભભાઈ પટેલે સપનું જોયું. આપે શરૂઆતમાં વાત કરી એમ મને એ વાત ખૂબ ગમી કે આદરણીય દરબાર શ્રી ભાવનગર કૃષ્ણકુમારસિંહજીએ પોતાનું રજવાડું સૌથી પહેલા સહી કરી દીધી અને વલ્લભભાઈના આ નિર્ણયને વધાવ્યો અને એમાં પહેલ કરી. જો આદરણીય કૃષ્ણકુમારસિંહજી ન હોય આ તકે, હું એમને વંદન કરવા માંગુ છું. સાથે સાથે એમની નોંધ એ માટે એ વિષય ઉપર પણ લેવા માંગુ છું કે આદરણીય કૃષ્ણકુમારસિંહજી ન હોય તો કદાચ વલ્લભભાઈનું આ સપનું સાર્થક ન થઈ શકે. એટલા માટે આદરણીય કૃષ્ણકુમારસિંહજી અને આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલે મળીને જે છે એ પ્રથમ રજવાડું દરબાર સાહેબે આપ્યું અને પછી જે છે એ બધા જ રજવાડાઓ એક પછી એક વલ્લભભાઈ ગયા. વલ્લભભાઈ એમની સાથે ચર્ચાઓ કરી કે ભાઈ આવી રીતે આપણે અખંડ ભારત બનાવવું છે. જો આપણે છૂટા છવાયે રહીશું તો વિદેશી આક્રાંતાઓ વારંવાર આપણા ઉપર કબજાઓ કરી લે છે, આપણી ઉપર હુમલાઓ થાય છે. એક સશક્ત ભારત, એક નિર્મિત ભારત બને અને પછી એક લોકતંત્રનું નિર્માણ થાય, એક એવા લોકતંત્રની સ્થાપના આપણે કરીએ કે જે લોકતંત્રની અંદર લોકો પોતે શાસન કરી શકે, લોકો પોતે રાજા હોય, લોકો જે છે એ પોતે જ પોતાની રીતે સ્વતંત્ર નિર્ણયો લઈ શકે, સ્વતંત્ર જીવન જીવી શકે. રાજાઓએ આ વાતને કનુભાઈ સ્વીકારી, રાજાઓ વાતને સમજ્યા.
પણ ઘટનાઓ એવી ઘટી, રાજાઓ એ જે છે એ ઘણા બધા રાજાઓ લગભગ જૂજ જો એક બે કિસ્સાઓને બાદ કરો આ જુનાગઢ નવાબ વાળોની, તો બધા રાજાઓએ એક સ્વૈચ્છિક રીતે પોતાના દિલની ભાવનાથી દિલ ખોલીને જે છે એ આ રજવાડાઓનું દાન એ વખતે અખંડ ભારતમાં આપી દીધું, અખંડ ભારત માટે રજવાડાઓનું દાન કર્યું. પણ એમાં પછી વલ્લભભાઈ પટેલે એમની પાર્લામેન્ટ બોડીમાં એવી ચર્ચાઓ કરી કે ભાઈ આ રાજાઓ પોતે આટલું બધું આપી દે છે, એ સામાન્ય વાત નથી, એના બલિદાનને આપણે એમ જે છે સામાન્ય ન ગણી શકીએ એમ. એમણે એમના જે છે સાથીદારોને, સરકારના માણસોને વાત કરી કે આના માટે આપણે વિશેષ અધિકારોની જોગવાઈ કરવી જોઈએ એમ. રાજાઓ તો પોતે હર્ષથી, ખુશીથી આપી રહ્યા છે આ દેશને. એ દેશ એના ઋણમાંથી, આ રાજાઓના ઋણમાંથી મુક્ત ક્યારેય ન થઈ શકે. એટલે આપણે એના માટે કઈક અલગ જોગવાઈ કરવી જોઈએ. આ રાજાઓ જે વલ્લભભાઈના શબ્દો હતા, કનુભાઈ આ તમે જોજો આજે આ જે ખૂટેલ રાજકારણીઓ ક્ષત્રિયોને વલ્લભભાઈ પટેલને આમ સામે કરવા માંગે છે, પણ એવું નથી. આ સાચી વાસ્તવિકતાને દબાવીને રાજકારણ કરવામાં આવે છે કનુભાઈ. વલ્લભભાઈના શબ્દો હતા કે આ રાજાઓને આપણે વિશેષ અધિકારો આપવા જોઈએ. આ એક રાતની અંદર જે છે એ કોમન સિટીઝન ન થઈ શકે. આમના પૂર્વજોએ હજારો વર્ષો સુધી શાસન કર્યું છે, તો કઈ એમ એક રાતની અંદર એ કોમન સિટીઝન કે સિવિલ સિટીઝન ન થઈ શકે એમ. સામાન્ય માણસની જેમ જીવન ન જીવી શકે. એ પોતાની એક રોયલ્ટીથી જીવન હજારો વર્ષો સુધી એમની પેઢીઓ જીવી છે, એટલે એમ ન થઈ શકે. એટલે એમના માટે વિશેષ અધિકારો આપવામાં આવ્યા હતા. રાજકીય પરિપથ હતું કે એમને અમુક ટકા રકમ અમુક પેઢીઓ સુધી મળવા પાત્ર છે અને મળશે. અને ત્યાર પછી રાજાઓની ગાડીઓમાં જે છે એ વિશેષ એક લાલ નેમ પ્લેટ રાખી શકશે આ રાજાઓ જે છે એ બધા. ત્યાર પછી એમની નીચે આવતા જે ગિરાસદારો છે એમની જમીનો એમની પાસે યથાવત રહેશે. એટલે એ ગિરાસદારોને જે છે એ પણ એમની રીતે એક, જેમને આપણે ગામધણી કહેતા એ સમયે ઇતિહાસમાં, એટલે એ બધા મળવાપાત્ર અધિકારો. આ સિવાય ઘણા અધિકારોની જોગવાઈ વલ્લભભાઈ કરી અને પછી રાજાઓને વાત કરી કે બાપુ આટલા અધિકારો આપ લોકો માટે નક્કી કરવામાં આવ્યા છે. આ ક્ષત્રિય કીધું ભાઈ વલ્લભભાઈ અમે તો બધું આપવા માંગીએ છીએ, અમારે શું અધિકારોની જરૂર છે? અમારા પૂર્વજોએ તો હજારો વર્ષો સુધી શાસન કર્યું, ને આપ જો સપનું જોતા હોય અખંડ ભારત બનાવવાનું, તો અમે આપની સાથે છીએ ને અમે સ્વતંત્ર રીતે આપને બધું આપી અને આ દેશને મજબૂત અને સશક્ત ભારતી માટે અમે આપવા માંગીએ. પણ પછી જે કનુભાઈ આપનો પ્રશ્ન, જે તમે મને પ્રશ્ન કર્યો કે પછી રાજાઓની સ્થિતિ કેવી છે, હવે આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલે સાથે સમજૂતી કરીને રજવાડાઓનું વર્ગીકરણ થયું. આ પેલા હું એક વાત ને એક પ્રસંગ કહેવા માંગુ છું આપને અને આપના દર્શક મિત્રોને પણ. આ પ્રસંગ ખૂબ મહત્વપૂર્ણ છે. એમાં જામનગરના જામ સાહેબ દિગ્વિજયસિંહજી વખતે જામનગરની ગાદી હતા. જામનગર મોટું રજવાડું હતું, એટલે બધા રજવાડાઓની સહી કરવાની થઈ. ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એસોસિએશન ભારત સરકારનું સંઘ નું સાઇન કરવાનું થયું અને ભારત સરકાર જે છે વિલીનીકરણની વાત હતી, એટલે કૃષ્ણકુમાર સિંહજીએ પ્રથમ રજવાડું આપ્યું. ઘણા રજવાડા પછી વલ્લભભાઈ પટેલ જામનગર આવે છે, અને વલ્લભભાઈ પટેલ જામનગર આવે છે, જામ સાહેબ સાથે આ બધા વિષયો ઉપર ચર્ચા થાય છે. જામ સાહેબ ને કહે છે કે બાપુ આ અધિકારો રાજાઓને ક્ષત્રિયોને મળવા પાત્ર છે, અને આ અધિકારો જે છે એમને મળશે, અને આપ જે છે અખંડ ભારત બનાવવું છે, આપની જો સહમતિ હોય તો આપ જે છે આપનું રજવાડું આમાં. એટલે જામ સાહેબ જે છે એ સહી કરવામાં મોડું કરે છે કનુભાઈ. જામનગર દરબાર સાહેબ એટલે વલ્લભભાઈ પ્રશ્ન કરે છે બાપુ આપ મોડું કેમ કરો છો સહી કરવામાં એમ. આપ આમાં જે મેં વાત કરી, આપણે તો અખંડ ભારતનું નિર્માણ કરવા માંગીએ છીએ. અને ત્યારે જામ સાહેબે જે ભવિષ્યવાણી કરેલી ને કનુભાઈ, આજે એ ભવિષ્યવાણી સાર્થક થાય સાચી હોય ને એવું આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે. ત્યારે જામ સાહેબે એ શબ્દોનું ઉચ્ચારણ કરેલું. જામ સાહેબે કીધેલું કે વલ્લભભાઈ તમે વાત કરો છો વ્યાજબી છે, તમારા અખંડ ભારતના સપનાની તમારી ભાવના સાચી છે, હું સ્વીકારું છું. પણ વલ્લભભાઈ તમે જે વાત કરો છો ને આમાં તમારે એક વીઘોય ગુમાવવાની નથી. આમાં જમીનો મારા પૂર્વજોની આ જમીનો છે ને, લાખો હેક્ટર જમીનો એ મારા ભાઈઓએ ગુમાવવાની છે. હજારો ગામોનું શાસન મારે મારા ભાઈઓએ ગુમાવવાનું છે. લોકતંત્ર સાર્થક થાય તો સારું, તો કઈ વાંધો નથી. જે આપનું સપનું છે સાર્થક થાય તો સારું. પણ કનુભાઈ એ વખતે જામ સાહેબ ના શબ્દ હતા કે વલ્લભભાઈ આપના મારા ગયા પછી શું લોકતંત્રની દશા જે થશે ને વલ્લભભાઈ આપે કલ્પના નહીં કરી હોય. બાકી રજવાડાના મોહ અમને ન હોય. અમે આદિ અનાદિ કાળથી રાજપૂતો દેતા આવ્યા છીએ. જરા શીશ તો ધરે મરે પણ ખેદ ન મૂકે, ભાગે સો નહીં લડે સૂતપ્રદ કદી ન ચૂકે, નિરાધાર કો દેખ દિયે આધાર આપ બળ અડગ વચન ઉચ્ચાર સ્નેહ મેં કરે છે નહીં ચલ. એટલે રાજપૂતો આદિ અનાદિ કાળથી દેતા આવ્યા છે, એમાં કઈ
નવીનતા નથી. અને જામ સાહેબે પછી એ રજવાડાનું જે છે એ સહી કરી અને વલ્લભભાઈ રજવાડું સુપુર્દ કર્યું. પણ પછી આજે આપણે પ્રશ્ન કર્યો, વલ્લભભાઈ નું નિધન થયું, આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલે દેહ ત્યાગ કર્યો અને તરત જ 49 આમ તો 51 થી વચન ભંગોની શરૂઆત સરકારોએ કરી. 51 થી રાજવીઓની સ્થિતિમાં જે આ તમારો પ્રશ્ન હતો એનો હું હવે જવાબ દઉં. 51 થી વચન ભંગોની શરૂઆત કરવામાં આવી. શરૂઆત કરી એમાં સલામતી ધારો લાવ્યા, જેમાં ટોચ મર્યાદા લાવ્યા, ખેડે એની જમીન લાવ્યા, ત્યાર પછી જમીન સુધારા અધિનિયમ લાવ્યા, ગિરાસદારી નાબૂદી પ્રથા લાવ્યા. આવા ભયંકર કાયદાઓ, આ ભીષણ કાયદાઓ નાખી અને દરબારોનું બધું લઈ લેવું, દરબારોની જમીનો લઈ લેવી. હવે ખેડે એની જમીનમાં દરબારોની હજારો વીઘા ક્ષત્રિયોની જમીન, રાજાઓની જમીન, ગિરાસદારોની જમીન ગઈ. હવે ઈ જમીન ગઈ એનો પાછો વિરોધ કરે, એને સલામતી ધારા હેઠળ કનુભાઈ એની ધરપકડ કરવામાં આવે. આ નિમ્ન કક્ષાની માનસિકતા તમે એ સમયની સરકારની જોઈ શકો છો. વિરોધ ન કરી શકે. વલ્લભભાઈએ જે વચનો આપ્યા હતા, વલ્લભભાઈએ જે જોગવાઈ કરી હતી, વલ્લભભાઈ ના ગયા પછી પાછળથી આ ખદડી સરકારોએ, હું જો આ મને ખબર છે હું સંપૂર્ણ સભાનતામાં બોલી રહ્યો છું, જે શબ્દોનું ઉચ્ચારણ કરી રહ્યો છું કનુભાઈ, પણ આ સરકારોએ પછી એવા એવા ભયંકર નિયમ જે છે એ કાયદાઓ લાગુ કર્યા અને જે છે એકદમ થી આ ગિરાસદારોને પાયમાલ આવે. જેની આજીવિકાનું કનુભાઈ સાધન આપણી જમીન હોય અને એ જમીનને ઝોંટી લેવી, એ જમીનને છીનવી લેવી અને એ જમીન જે છે એને શ્રી સરકાર કરી દેવી, આ માનસિકતા એ સમયની સરકારની રહેતી. પછી તો કનુભાઈ ભાડવા દરબાર સાહેબ ચંદ્રસિંહજી આમાં ખૂબ લડ્યા, બીજા ગિરાસદારો લડ્યા અને બધાએ થોડું ઘણું પાછું મેળવ્યું ખરું. પણ ખરેખર જે છે એ વચન ભંગો ક્ષત્રિયો સાથે થયા છે અને એમનો કોઈએ કૃતજ્ઞતા પૂર્વક આદર કરવાને બદલે, એમનો આભાર માનવાને બદલે કેમણે આ દેશને બધું સમર્પણ કર્યું, એનો આભાર માનવાને બદલે એની ઉપર આવા જોર જુલમ કરી, આવા કાયદાઓ નાખી અને એમની જમીનો ગિરાસદારોની લઈ લીધી એ વખતે. અને પછી પાછળથી 71માં મને નામજોગ બોલવામાં જે છે જરાય બીક નથી. 71માં પાછળથી ઇન્દિરા ગાંધીએ તો દરબારોના બધા કાયદા, ક્ષત્રિયોના રાજાઓ, જે બીજા નવા બધા ટોટલ રાજાઓના જે બધા કાયદા રદ કરી દીધા. એમાં આ સાલિયાણાની રકમ હોય તો ભલે, રાજાઓને લાલ નેમપ્લેટ રાખવાના વિશેષ અધિકારો, જે કાંઈ હતું એ કનુભાઈ બધું રદ કરી દેવામાં આવ્યું. આવી માનસિકતાઓ એ સમયની સરકારોની એ વખતે આ રાજાઓ પ્રત્યેની હતી અને એ ફક્ત ને ફક્ત એમના રાજકીય રોટલાને શેકવા માટે થઈ અને કનુભાઈ એમણે આ નિમ્ન કક્ષાની માનસિકતાનો એ વખતે ઉપયોગ કરવામાં આવ્યો હતો. જી કનુભાઈ. ખૂબ જ સરસ મજાની વાત કરી કે રજવાડાઓએ જે રાજ હતું, પાટ હતું, તમામ જમીનો હતી, જાયદાદ, સોનું ચાંદી બધું લગભગ સમર્પણ કરી દીધું. એક પણ વસ્તુ પોતાની પાસે ન રાખી. આદરણીય લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જે માંગ્યું એ લગભગ ભારતના વિકાસ માટે, દેશના વિકાસ માટે અને બીજાને મદદરૂપ થવા માટે તમામ રજવાડાઓએ બધું જ આપી દીધું. પોતાની પાસે કાંઈ ન રાખ્યું. છતાંય એમની સ્થિતિ જે છેલ્લે સરકારો દ્વારા અથવા તો બીજા કોઈ હોય એની દ્વારા જોવા મળી કે તેમને ખૂબ જ પછી મુશ્કેલી થઈ. આપણે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી જે એકત્રીકરણ થયું એની પહેલાની એક વાત છે કે જ્યારે મહારાજા હતા અને ગવર્નર પણ હતા, એ પણ આપણે સાંભળ્યું, એક ખેડૂતના બળદ ખોવાઈ જાય છે. ખેડૂતના બળદ ખોવાય અને ખૂબ જ ખેડૂતને વાવણી માથે આવતી હોય છે, ખેડૂત દુઃખી થાય છે. લગભગ 500 રૂપિયાની કિંમતના જે બળદ, ત્યારના 500 રૂપિયા હતા, અત્યારે લગભગ 50,000 જેટલી કિંમત ગણાતી હોય, બળદ ખોવાઈ જાય છે. ખેડૂત મહારાજા કૃષ્ણકુમારસિંહજી પાસે જાય છે અને વાત કરે છે કે બાપુ અમારા બળદ ખોવાઈ ગયા. અને બીજા મહારાજા હોય તે પણ જે એમના પ્રધાનો હોય એ બધા વાત સાંભળે છે કે એમાં તો બાપુ શું કરી શકે, પરંતુ બાપુએ ખેડૂતની વાત સાંભળી અને એને પૂછ્યું કે બળદ ક્યારે ખોવાણા હતા. તો એ ખેડૂત જવાબ આપે છે કે હું રાતે સૂતો હતો ને ત્યારે બળદ ખોવાણા. ભલે કાંઈ વાંધો નહીં, આલે આ 500 રૂપિયા અને જે તારે આવવા જવાનો ખર્ચ છે એની માથે પણ બાપુ, હજી કૃષ્ણકુમારસિંહની વાત કરું છું, ભાવનગરના મહારાજા 1800 પાદરના ધણી હતા, એની આપણે વાત કરીએ છીએ કે માથે 50 રૂપિયા ભાડું પણ આપે છે. આ ખૂબ જ એક સરાહનીય અને રજવાડાઓને, પ્રજાને હંમેશા મદદ કરવામાં સક્રિય રહેતા હતા. આવા પણ રાજા છે, ઇતિહાસ છે, આવી પણ વાત છે. પરંતુ કૃષ્ણકુમારસિંહજી એક પ્રશ્ન ખેડૂતને પૂછે છે કે ભાઈ તારે આ બળદ કેવી રીતે ખોવાઈ ગયા, તેની તો વાત કરી. ખેડૂત વાત કરે છે કે બાપુ વાવણી વાવવાની હતી અને વાડીએ સૂતો હતો અને આગલા દિવસે કોઈ મારા બળદ ચોરીને લઈ ગયું. ત્યારે ખૂબ સરસ મજાની કૃષ્ણકુમારસિંહજી વાત કરે છે કે
ભલામણા તું તો હૂતો હતો અને તારા બળદ ચોરાઈ ગયા, પણ અમે તો જાગતા હતા ને તો 1815 ના ધણી હતા તો અમે આપી દીધા. આજે સરદાર વલ્લભભાઈ પટેલને ધન્યવાદ દેવા પડે. અને આ રાજાઓએ જે બીજાના માટે બલિદાનો આપ્યા છે, સંપત્તિ આપી, અને આપણા આઝાદી મળ્યા પછી લગભગ આપણા દેશમાં કંઈ પણ નહોતું, પરંતુ આવા ગરાહ હતા જેને આપણે કહેવાય કે એટલા બધા ગામ હતા, જમીનો હતી, બધું સમર્પણ કર્યું ને એની વિશે રાજાઓના. એટલા માટે આજે આપણા ઇતિહાસ લખ્યા છે અને આ વાંચવા પડે છે. તો રવિભાઈ જી આગળ શું કહીશું? કનુભાઈ, જે આપે સરસ, જે ખૂબ સરસ આ વાત કરીને, હું એમાં આપનું ધ્યાન દોરવા માંગુ છું ને આપના ઓડિયન્સ નું પણ. ભાવનગર દરબાર સાહેબ કૃષ્ણકુમાર સિંહજી એ વખતે મદ્રાસના ગવર્નર હતા. અને આખા ભારતની અંદર કનુભાઈ એ વખતે એક જ રજવાડું ભાવનગર, ઉજળી કુળ પરંપરા ગોહિલની, અને એ એક જ રજવાડું ભાવનગર નું હતું કે જેમણે એવો નિયમ બહાર પાડેલો પોતાના રાજ્યકાળમાં કે આપણા રજવાડાની અંદર, આપણા રાજ્યની અંદર ચોરી થાય તો ચોર પકડવાની જવાબદારી રાજની, ભાવનગર રાજ્યની. અને જો ચોર ન પકડાય તો ચોરીનો જે કાંઈ સામાન ચોરી થયો હોય એ તમામે તમામ સામાનની ભરપાઈ જે છે એ રાજ કરે. આજે કનુભાઈ આપણે પોલીસ સ્ટેશન લોકતંત્રમાં ફરિયાદ લખાવા જઈએ છીએ ને તો ત્યાં ફરિયાદ નથી લેવામાં આવતી, અરજીના નામે આપણને ધક્કા ખવડાવવામાં આવે છે. આ લોકતંત્ર છે. તો હવે વિચાર કરો કે રાજાશાહી સારી હતી કે લોકશાહી? સાહેબ, રાજ ભોગવે અને રજવાડું વૈયા ગયા પછી ભાવનગર મહારાજા સાહેબ, તમે જેમ વાત કરીને મદ્રાસના ગવર્નર બનીને જાય પેલો ખેડૂત એમની પાસે કે બાપુ મારા બળદ ચોરાઈ ગયા અને મારે હવે વાવણીનું ટાણું છે ને હવે મારે શું કરવું? સાહેબ, પોતે રાજા નથી, હવે તો રજવાડું વયું ગયું, છતાંય પોતે એમના બળદ લેવાના પૈસા આપીને એમ કે છે કે જા પૈસા અને બળદ લઈ લે, તું તારી વાવણી કરી લે, ભલે હું રાજા નથી એમ. હવે આ મહારાજાઓ હતા અને આજે આને એને ખરાબ ચિત્રમાં નીકળ્યા છે આ ચંગ ખૂટલ રાજકારણી. કનુભાઈ, હું એક વાતની આપને ધ્યાન એ દોરવા માંગુ છું. જસદણ દરબાર સાહેબ, જસવંત દરબાર સાહેબ જે છે એમના ગઢમાં એવો જે છે રસોડું હાંકતા, પ્રજાને જમાડતા. હવે એ રસોડું જે હાંકતા ને જસદણ દરબાર સાહેબ, એ રસોડામાં જે છે એકવાર પ્રસંગ એવો બન્યો, કુદરતને કરવું, અને મગ બાફણાની અછત ઉભી થઈ. હવે મગ બાફણાની અછતના કારણે જે છે એમના પ્રજાજનો ભૂખા ટળવળતા હતા. અને બાપુ બરોબર ગઢમાં એન્ટ્રી થવી, બપોરનો સમય જે છે જમવાનું ટાણું વીતતું જાય છે, બાપુની એન્ટ્રી થવી ને બાપુ એ માણસોને પ્રશ્ન કર્યા કે કેમ આ પ્રજાજનો ભૂખા ટળવળે છે, મારા એમને જમાડો. અને ત્યારે લોકોએ કીધું બાપુ કાંઈ વાંધો નથી, બધી વ્યવસ્થાઓ તો કમ્પ્લીટ છે, પણ જે છે એક મગ બાફણાની અછત છે. એટલે કે આપણે આજની ભાષામાં લાકડા કહીએ, એ વખતે બળતણનો ઉપયોગ થતો, બળતણ કહીએ એમને. તો બાપુ એ બળતણની અછત છે, મગ બાફણાની અછત છે. બાકી અને માણસો હિંગોળગઢ મગ બાફણા લેવા ગયા છે, બળતણ લેવા ગયા છે, હમણાં આવે એટલે તરત રસોઈ બને જમાડી દઈએ એમ. કે હવે ઈ હિંગોળગઢ થી માણસો આવે ત્યાં તો અહીંયા હાંજ થાય, આને બપોરા કરાવવા, વાળું કરાવવું રાતનું એમ. મારા હાથી પગા ઢોલિયા મારા ગઢમાં છે, એ ફડાવી નાખો ને મગ બાફણા તરીકે એનો ઉપયોગ કરી નાખો ને મારી પ્રજાનું પેટ ભરવા. મારે ગઢની આગળ મારી પ્રજા ભૂખી ટળવળે એ મારે ન પોસાય. હાથી પગા ઢોલિયા, કનુભાઈ આપને ખબર છે જે છે એ આરામ કરવા માટે હાથી પગા લાકડાના મોટા એ વખતે રજવાડામાં ઢોલિયા આવતા, એ ઢોલિયા જસદણ દરબાર સાહેબે ફડાવી નાખ્યા હતા. અને એમની પ્રજાનું પેટ ભર્યું હતું. આ કયો એમએલએ, કયો ધારાસભ્ય કદાચ આજે આ કામો કરી શકે? સાહેબ, રેમડેસિવિર ના કાળા બજાર, કનુભાઈ ક્યાં આપણે નથી જોયા? રેમડેસિવિર ઇન્જેક્શન ના કાળા બજાર. ભલે કોઈ પણ પક્ષ હોય, હું કોઈ પક્ષપાતની વાત નથી કરવાનો, કોઈ પણ પક્ષ હોય, આપણે કોઈ પોલિટિકલ એવી વાત નથી કરવી કે આપણે કોઈ પક્ષની એવી વાત નથી કરવી, પણ હું એમ કઉ છું, કયો ભલે ગમે એ પક્ષનો ધારાસભ્ય હોય, કયો પોતાના ઘરના હાથી પગા ઢોલિયા ફડાવી શકવાની તાકાત ધરાવે છે? ન થઈ શકે. આપણે ભાવનગર દરબાર સાહેબ નું ઉદાહરણ આપ્યું, કોનામાં તાકાત છે? આજે કરી બતાવે કોઈ પણ સરકાર હોય, ભલે હું એમ કહું છું કે આજની સરકારો કરી બતાવે કે ભાઈ ચોરી જો થાય આપણા રાજ્યની અંદર તો ચોર ન પકડાય તો ચોરીનો સામાન આપવાની જવાબદારી સરકારની. ના થઈ શકે સરકારથી. તો હવે આમાંથી જ નક્કી થઈ જાય કે લોકતંત્ર સારું હતું કે રાજાશાહી સારી હતી. ભાવનગર રજવાડું જો ભાવનગર નો ચોર ન પકડાય અને તો એ ચોરીનો સામાન ભાવનગર રજવાડું એમની પ્રજાને પાછો આપતું હોય તો આજની સરકારો કેમ ન આપી શકે? તો એમાંથી નક્કી થઈ જાય કે લોકતંત્ર સારું હતું જે છે રાજાશાહી સારી હતી. એટલે આ મુદ્દાઓ છે કનુભાઈ. અને રાજાઓ સાથે ભયંકર અન્યાયો કરવામાં આવ્યા છે, ભયંકર અન્યાયો. જે એને તો અનંત બલિદાનો આપ્યા છે, અનંત બલિદાનો. એક બે જૂજ કિસ્સાઓને બાદ કરીએ ને તો અનંત બલિદાનો આ દેશ માટે રજવાડાઓના, આ ક્ષત્રિયોના, આ રાજાઓના રહ્યા છે. પરંતુ એમના બલિદાનને દુર્ભાગ્યપૂર્ણ રીતે હું એમ કઉ છું કે આજે કોઈ યાદ નથી કરતું.
એ આપણું દુર્ભાગ્ય છે કે એમને કોઈ યાદ પણ નથી કરતું, અને એમને કૃતજ્ઞતા આપવા તો દૂરની વાત રહી. એક પહેલ હમણાં ભાઈ ગોપાલભાઈ ચમાડી એમણે કરી છે, આ રાજાઓનું સન્માન તેઓ કરે છે, એમની જે સરદાર પટેલની યાત્રા નીકળે છે, આપણે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. એ સારી બાબત છે, સારી પહેલ છે. એટલે આવા સારા સજ્જન માણસો પણ આજે છે જે આ રાજાઓને કૃતજ્ઞતા પૂર્વક યાદ કરે છે, એમનો આભાર માને છે, અને રાજવી પરિવારના કનુભાઈ એના જે વારસદારો છે એમને આ જે છે એ સન્માન પત્રો આપે છે ગોપાલભાઈ ચમાડી. અને જે છે એ રાજવીઓને કૃતજ્ઞતાથી યાદ કરે છે. તો ગોપાલભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આવા સરસ કામ કરવા બદલ. પણ આવા માણસો જૂજ છે કનુભાઈ, બહુ જ વધારે પડતા નથી. આવા માણસો જે છે એ ખૂબ ઘણા બધા ઓછા છે. એટલે એવી ઘટનાઓ છે. બાકી ક્ષત્રિયો આ દેશને આઝાદી વખતે જો કનુભાઈ એક ઘટના હું તમને કહું, આઝાદી વખતે એક ઘટના ઘટેલી. આ રજવાડાનું એકત્રીકરણ થયું ને ત્યારે આપણે ગુજરાતની વાત હવે મૂકીએ. આઝાદી વખતે ઘણા આમાં પછી બધા લોકો પોતપોતાની માન્યતા મુજબ વાતોને ચલાવતા હોય છે, પોતપોતાના બ્રેન મુજબ, પોતપોતાના માઇન્ડસેટ મુજબ વાતોને ચલાવતા હોય છે. કે કોઈ એમ કેતા હોય કે આવી રીતે થયું, કોઈ એમ કેતા હોય કે રજવાડા છીનવાઈ ગયા, કોઈ એમ કેતા હોય કે લઈ લીધું, કોઈ એમ કેતા હોય કે સ્વૈચ્છિક રીતે દઈ દીધું. બધી પોતપોતાની અલગ અલગ માનસિકતા વ્યક્તિગત હોય, બરાબર છે. હવે એ વ્યક્તિગત માનસિકતા હોય એટલે પણ ખરેખર કનુભાઈ સજ્જન માણસો છે, જાણે છે શું ઘટના ઘટી હતી. પાકિસ્તાન અને ભારત આ બે દેશનું જે છે એ વખતે નિર્માણ થયું. એમાં જેને પાકિસ્તાન સાથે જોડાવવું હોય એ સ્વતંત્ર રીતે જોડાઈ શકતા હતા, જેને ભારત સંઘમાં ભળવું હોય ભારત સંઘમાં ભળી શકતા હતા. ક્યાંય કોઈ બળજબરી કોઈ સાથે કરવાની હતી નહીં. બધા એ સ્વતંત્ર રીતે પોતાનું રજવાડું સોંપવાનું હતું અને સ્વતંત્ર રીતે અખંડ ભારત સાથે મળીને બનાવવાનું હતું, અને બધા એ બનાવ્યું. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બાકી જો બળજબરી કરી હોત તો શું આ રાજાઓ પાસે પોતાની આર્મી હતી, પોતાની સેનાઓ હતી, પોતાનું પ્લેટફોર્મ હતું. એમ કઈ બળજબરી કરી શકાય? આજે પણ ન કરી શકાય. આજે તમારી વાડી આવીને મારે કઈ 2 વીઘામાં તાર ફિનિશિંગ કરીને કબજો આજે હું ના લઈ શકું, તો એ સમયે થઈ શકતી હોય છે જયારે પોતે હજારો ગામોનું શાસન લઈને બેઠા હોય. એટલે એમ ના થઈ શકે. પણ લોકોની માન્યતા મુજબ જે છે લોકો વાતો કરતા હોય છે, એને મુબારક છે. પણ કનુભાઈ મારે પ્રસંગ કેવો છે, ભોપાલના નવાબે પાકિસ્તાનમાં ભળવાની વાત કરી. ભોપાલ ઉત્તર પ્રદેશનું ભોપાલ, અને એને જયારે પાકિસ્તાનમાં ભળવાની વાત કરી એટલે એવા સમયે ઘટના એવી ઘટી કે એને પાકિસ્તાનમાં ભળવું, એ તો પાછું ભારતના સેન્ટરમાં આવે. એને કઈ જે છે એ પાકિસ્તાનમાં ભળવું હોય તો એને પાકિસ્તાનની બોર્ડર તો અડવી જોઈએ ને. તો બોર્ડર ક્યારે અડે? બોર્ડર ક્યારે અડે? જયારે ગ્વાલિયર, જેસલમેર, જોધપુર, ત્યાર પછી ઉદયપુર, આ બધા રજવાડાઓ એમની સાથે જોડાય અને બધા પાકિસ્તાનમાં જાય તો એની બોર્ડર જે છે એ પાકિસ્તાન નામ સીધી ટચ થઈ જાય, અને પછી આખે આખું પાકિસ્તાનમાં ભળી શકાય. તો અડધું રાજસ્થાન અને આ ભોપાલ ને આ બધું જે છે એ વખતે પાકિસ્તાનમાં જવાનું હતું. આ લોકોએ નક્કી, ભાઈ ભોપાલ નવાબે કનુભાઈ એ વખતે નક્કી કરી લેતું હતું, નવાબો ભોપાલે. અને પછી એમણે બુદ્ધિપૂર્વક એ વખતે ઉદયપુરના મહારાણા, એમનું નામ લગભગ ભોપાલસિંહજી હતું. હા, ભોપાલસિંહજી એમનું નામ હતું. અને એ ભોપાલસિંહજીને એમણે વાત કરી બુદ્ધિપૂર્વક કે બાપુ આપ જો પાકિસ્તાન સાથે જોડાવ તો હું તમને વિશેષ અધિકારો વધુ અપાવું, એમ આવી વાત કરી. એમ અને એક જે છે સ્કીમ આપી, આપણે કહીએ તો આજની ભાષામાં. કનુભાઈ વાત સમજા જેવી છે ખૂબ. એટલે ખૂબ એક સ્કીમ આપી કે તમે જો જોડાઓ તો આપણે જે છે એ આવી રીતે વિશેષ અધિકારો હું તમને વધારે અપાવું ને આપણે પાકિસ્તાન સાથે જોડાઈ. કારણ કે આ ભોપાલના નવાબને ખબર હતી કે જો ઉદયપુરના રાણાઓ જોડાય તો તેમનો એક તો ઉજળી કુળ પરંપરા છે. મહારાણા પ્રતાપ, રાણા સાંગા વખતની આમ તો બપ્પા રાવળ થી લઈને રાણા સાંગા, મહારાણા પ્રતાપની આખી ઉજળી કુળ પરંપરા છે. એટલે લોકો એનો આદર કરે છે દેશ લેવલે પણ ઉદયપુરના રાણાઓનો. અને બીજી વાત એ કે મહારાજા ભૂપાલસિંહજી જે ઉદયપુરના મહારાજા હતા એ વખતે એવો ખૂબ વરિષ્ઠ રાજા હતા અને ખૂબ ગુણવાન રાજા હતા. એટલે આમે એનો આદર લોકો કરતા. એટલે જો ઉદયપુર પાકિસ્તાન સાથે જોડાય તો ગ્વાલિયર, જેસલમેર, જોધપુર આ બધા રજવાડા પાકિસ્તાન સાથે જોડાવાના છે. આ નવાબો ભોપાલને ખબર હતી.
એટલે એમણે જે છે આ કાવતરું બુદ્ધિપૂર્વક કર્યું હતું. પણ ઉદયપુરના મહારાણાએ કીધું કે અમારે વિશેષ અધિકારોના મોહ હોય, અમારે એવા કાંઈ બીજા મોહ હોય તો આ રજવાડું દેવાની અમારે ક્યાં જરૂર છે. અમે રજવાડું ન દઈએ, આમનામ શાસન કરીએ, પણ અમે તો આદિ અનાદિ કાળથી અમારા પૂર્વજો અને અમે બધા આ દેશ માટે લડતા આવ્યા છીએ. આ ભારત, અખંડ ભારતને અખંડ રાખવા માટે મરતા આવ્યા છીએ, કપાતા આવ્યા છીએ. અને એટલા માટે અમે જે છે એ આ ભારત સાથે છીએ, ભારત સાથે હતા અને ભારત સાથે જ રહેવાના છે. આ મહારાણા ભૂપાલસિંહજીના શબ્દો હતા. મહારાણા પ્રતાપના ઉજળી કુળ પરંપરા એ કહી શકે. અને પછી જે છે એ નવાબો ભૂપાલની આખી જે સ્કીમ છે એ ફેલ ગઈ, કારણ કે પછી પાકિસ્તાનમાં ન ભળી શકાય. એટલે એ વખતે ઉદયપુરના એક મહારાણાએ જે છે, ઉદયપુરના એક રાજાએ અડધું રાજસ્થાન અને આ ભોપાલ ને આ બધું પાકિસ્તાનમાં જતું બચાવ્યું હતું. નહીતર આપણા દેશનો એ હિસ્સો આજ પાકિસ્તાનનો ભાગ થઈ ગયો હોત કનુભાઈ. આ રાજાઓના આટલા બધા ત્યાગ છે, રાજાઓના બલિદાન છે, એટલે એને કૃતજ્ઞતા પૂર્વક આપણે જે છે આ તકે યાદ કરવા જોઈએ. ઘણી બધી આવી વાતો કરવા કનુભાઈ આપણે બેસીએ તો ઘણી બધી વાતો નીકળે, પણ જે છે આ સમયની મર્યાદા છે, સમય ઓછો છે. એટલે નહીતર આ ઘટનાઓમાં તો કનુભાઈ એવી એવી ઘટનાઓ, જે આઝાદીનો એ સમયકાળ તો એટલો ગંભીર સમયકાળ બનેલો કે એ સમયમાં તો જે છે એક આખું તોફાન ફાટી નીકળેલું. અને એને આ રાજાઓએ સરકારનો સંપૂર્ણપણે સહયોગ કરી અને જે છે એ પછી એમાં આખું એક સુવ્યવસ્થિત શાસન સરકારના હાથમાં કઈ રીતે જઈ શકે એની એક ડેવલપમેન્ટ ઉભું કરેલું. ઘણા લોકો એમ કે છે, ઘણા લોકો પ્રશ્ન કરે છે, તો પછી આમાં આ વિષયો ઉપર, નાના મોટા વિષયો ઉપર છે ને કનુભાઈ, હું મારી યુટ્યુબ ચેનલમાં વિડીયો બનાવતો હોઉં છું. એટલે ઘણા લોકોની કોમેન્ટો આવે, પ્રશ્નો આવે, આપણે જોતા હોઈએ કે તો પછી અંગ્રેજો દેશમાં આવ્યા કેમ, અંગ્રેજો ભારતમાં આવ્યા કેમ, અંગ્રેજોએ શાસન કરી. અંગ્રેજો તો વેપાર અર્થે આવ્યા હતા, છેતરીને આવ્યા હતા, દગાથી આવ્યા હતા. અને ત્યારે આ ભારત અખંડ ભારત નહોતું. અને એટલા માટે તો આ રાજાઓએ છેલ્લે અખંડ ભારત કર્યું. અંગ્રેજો તો વેપાર કરવા આવ્યા હતા, દગાથી આવ્યા હતા, અને દગાની ભાવનાથી આવ્યા હતા. આગળ હામી છાતીએ ભારતની સીમાડે આવીને અંગ્રેજોએ પડકાર કર્યો તો અંગ્રેજોની તાકાત નહોતી ભારતના એક પણ રાજવીને હરાવી શકે. પહેલી વાર જયારે સિરાજ ઉદૌલાને અંગ્રેજોએ હરાવ્યા અને મિર્ઝા ફરે દગો કર્યો હતો કનુભાઈ. પહેલી વાર જયારે અંગ્રેજોએ ભારતમાં પહેલું યુદ્ધ લડ્યા, જયારે સિરાજ ઉદૌલાને હરાવ્યા અંગ્રેજોએ, તેથી એમાં મિર્ઝા ફરે એક ભારતીય દગો કર્યો હતો. અને એમાં જે છે એ પછી એમની હાર થઈ. એટલે દગાથી જે છે એ શાસનો મેળવ્યા. એક જે છે એ શાસનોને પોતાની એક આખી અલગ રણનીતિ લઈને એવો જે છે આવ્યા. અને એ રીતે એમને વ્યાપારની ભાવનાથી શાસનો લીધા. બાકી રાજાઓએ ખૂબ સંઘર્ષો કર્યા. 1857ની ક્રાંતિ આપણને યાદ છે. નાના સાહેબ પેશવા હોય, ઝાંસીના મહારાણી લક્ષ્મીબાઈ હોય, તાત્યા ટોપે હોય, પછી મુગલ બાદશાહ બહાદુર શાહ જફર હોય. આ કઈ જેમ તેમ એમણે ક્રાંતિઓ નથી કરી. અંગ્રેજો સામે લડાઈ લડવામાં રાજાઓએ જરાય પાછી પાની નથી કર્યું કનુભાઈ. રાજાઓ પણ ખૂબ લડ્યા છે. એટલે ખૂબ એ વખતે એમણે રાજાઓએ તો બધું જ કર્યું છે. સંઘર્ષોને સહન પણ કર્યા છે, અને જે છે સંઘર્ષો સામે લડ્યા પણ છે. અને અંતે જયારે કાંઈ પણ કરવાનું થયું આ દેશ માટે, ત્યારે રાજાઓએ પોતાનું સર્વસ્વ દેવાની વાત આવી તોય આ દેશને સમર્પિત પોતાનું સર્વસ્વ રજવાડું કરી દીધું છે. આજે આપણને એમ કીધું હોય કે આપણા ગામના વિકાસ માટે, કે આપણા ગામમાં એક સારી એવી સરકારી શાળા બનાવવા માટે આપણે 1 વીઘો જમીન દેવાની છે, તો કનુભાઈ હું તમે 100 વાર વિચાર કરીએ કે આપણે 1 વીઘો જમીન મફતમાં કેમ દઈ દેવી. સારી સરકારી શાળા બનાવવાની છે, ઠીક છે, સારી બાબત છે, પણ જમીન ભલે આપણે આપવી હોય, પણ તોય આપણે મગજમાં એકવાર વિચાર તો કરીએ. આપણે ઘરે પૂછવું તો પડે 5 વાર કે ભાઈ 1 વીઘો જમીન દેવાની છે. 1 વીઘો જમીન દેતા આજે આપણને અચકાટ થાય. ભલે આપણે આપીએ ન આપીએ એ 2 નંબરની વાત છે, પણ અચકાટ થાય તો ત્યારે એ રાજા મહારાજાઓએ, એ રજવાડાઓએ જે છે એક પણ પ્રકારનો અચકાટ કર્યા વગર આ પોતાના 562 રજવાડામાંથી મહદઅંશે બધા જ રાજાઓએ જે છે એ સ્વતંત્ર રીતે પોતાની ખેલદિલી છે અને ખુશ મિજાજથી આ દેશને સમર્પણ કરી દીધા. એ રાજાઓને અંતે આપણે ખૂબ ખૂબ વંદન કરીએ છીએ. જે અરે ખૂબ સરસ મજાની વાત કરી રવિભાઈ. કારણ કે 562 રજવાડા એટલે ખૂબ મોટા કહેવાય. અને દેશ માટે સમર્પણ કરવું, બલિદાનો આપવા, અને ધર્મ માટે પણ રજવાડાઓ, રાજાઓ કેટલાય એવા પોતાના બલિદાનો આપ્યા છે. ગાયો માટે પણ બલિદાનો આપ્યા છે. અને દેશની જયારે સંસ્કૃતિ ઉપર હાનિ પહોંચતી હોય ને, ત્યારે પણ અનેક રાજાઓ, રજવાડાઓએ પોતાના બલિદાન આપ્યા છે. આપણે કૃષ્ણકુમારસિંહજી હોય કે રવિભાઈ ખૂબ સરસ મજાની વાત, અનેક પ્રકારના રજવાડાઓની વાત છે.
ઇતિહાસ છે અને ગામડાઓના ઇતિહાસ છે. જેના ગામના પાદરમાં જે પાળિયા જોવા મળે છે ને, દરેક રાજાની એક એક કહાની છે. ખૂબ સાંભળવા જેવી રસપ્રદ વાતો છે અને ખૂબ મજા આવે એવી વાતો છે. ઇતિહાસકાર છે રવિભાઈ, એટલે આપણને ખૂબ સરસ મજાની વાત કરી. અશ્વ પ્રેમી છે, અશ્વ વિશે પણ ખૂબ જાણે છે. અને મિત્રો, આપણી ચેનલને જો તમને ગમતી હોય તો શેર કરો અને લાઈક કરજો અને બીજાને સબસ્ક્રાઇબ કરજો, જેથી બીજા આમાં જોડાઈ શકે અને ઇતિહાસની કઈ નવી વાતો હોય તો નવી નવી જાણવા મળે. રવિભાઈ, અમારી ચેનલમાં આવવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર. આભાર કનુભાઈ, આભાર. જી.